Hello children, welcome to the classroom. How are you? I hope you are fine. In the last episode, we saw Ketki wrote a letter to her pen friend. So, let's activity 8. Kavita phones Ketki. But because of network problem, they cannot hear some part of sentences. Help them to listen all the sentences properly. તો હવે આપણે આ ડાયલોગ્સને સમજીશું અને બ્લેન્ક્સને પૂરવાનો પ્રયત્ન કરીશું. કવિતા, હેલો, ઇઝ ઇટ કેતકી? કેતકી, યસ, કેતકી. હાઉ આર યુ? ડીડ યુ રિસીવ માય લેટર? કવિતા, યસ. સો ફ્રેન્ડ્સ, કવિતા એન્ડ કેતકી talk over phone. Ketki asks, how are you? Did you receive my letter? And Kavita answers. અહીંયા કવિતા જે જવાબ આપે છે એ આપણને નેટવર્ક પ્રોબ્લેમને કારણે સંભળાઈ રહ્યો નથી, તો એના બદલે બ્લેન્ક આપેલી છે. કેતકી પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ રિસીવ માય લેટર? એન્ડ કવિતા શું જવાબ આપશે? કોઈ મને કહેશે? અહીંયા ડીડથી ક્વેશ્ચન પૂછાયો હોવાથી કવિતા એમ કહેશે, યસ આઈ ડીડ. હવે આપણે જોઈએ કે કવિતા આગળ શું કહે છે. કવિતા, યસ આઈ રિસીવ્ડ યોર લેટર યસ્ટરડે. I am very glad to read about Navratri. So children, Kavita is very happy to read about Navratri. હવે એને એના પ્રદેશમાં ઉજવાતા એક તહેવાર વિશે વાત કરવી છે. So let's read the dialogue further. Kavita, here at West Bengal we too have a festival like Navratri. Kavita is from West Bengal. She is very happy કે નવરાત્રિની જેમ જ એક દુર્ગા પૂજા ફેસ્ટિવલ ત્યાં ઉજવવામાં આવે છે. એન્ડ શી ગિવ્સ ઇન્ફોર્મેશન અબાઉટ દુર્ગા પૂજા ટુ હર ફ્રેન્ડ. કેતકી, હાઉ ઇન્ટરેસ્ટિંગ. બ્લેન્ક. કવિતા, ઇટ ઇઝ દુર્ગા પૂજા. કેતકી અહીંયા ફેસ્ટિવલ વિશે પ્રશ્ન પૂછે છે એન્ડ કવિતા આન્સર્સ ઇટ ઇઝ દુર્ગા પૂજા. સો ચિલ્ડ્રન, ક્વેશ્ચન્સ શું હોઈ શકે? કેન યુ ગેસ? સો ધ આન્સર ઇઝ ઇટ દુર્ગા પૂજા? આપણે હવે ડાયલોગ આગળ વાંચીશું. કેતકી સાઉન્ડ્સ ફેમિલિયર. બ્લેન્ક, ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા. અને કવિતા જવાબ આપે છે બ્લેન્ક ડિયર. તો અહીંયા શું આવી શકે? ડુ યુ પ્લે ગરબા ડ્યુરિંગ દુર્ગા પૂજા? વિચારો, કવિતાએ શું કહ્યું હશે? યસ કે નો? ઇન નવરાત્રી વી પ્લે ગરબા, બટ ઇન વેસ્ટ બેંગાલ દે ડોન્ટ પ્લે ગરબા. સો કવિતા આન્સર્સ નો ડિયર. બધા જ મિત્રો ટેક્સ્ટબુકમાં આ જવાબ લખી લેશે. કવિતા, દુર્ગા પૂજા ઇઝ લાઇક નવરાત્રી because it is related with the mother goddess. Children, you can see the pictures. આપણે ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન માં અંબાની પૂજા કરીએ છીએ, એવી જ રીતે વેસ્ટ બેંગોલમાં બંગાળીઓ માં દુર્ગાની પૂજા કરે છે. So, Durga Puja is like Navratri festival. Ketki, oh yes, Ma Durga. Well, I called you last night, but you were not at home. Were you busy? Kavita, yes, blank with my parents. તો અહીંયા આપણે જવાબમાં શું લખી શકીએ? કવિતા કહે છે, yes, I was busy with my parents. Kavita says, yes, I was busy with my parents. So children, here Kavita was busy when Ketki called her. She was busy in so many activities. એ દુર્ગા પૂજાની કેટલીક તૈયારીઓમાં લાગી હતી. તો એ તૈયારીઓ કઈ કઈ હતી એ જાણવું છે તમારે? So let's read the dialogue further. So Kavita says, we bought new dresses, items for decoration and puja. We also purchased food items for the celebration. Here Kavita explains where were she busy. આપણે ત્યાં જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ હોય ત્યારે આપણે નવા નવા કપડાં ખરીદીએ છીએ, આપણા ઘરને સજાવીએ છીએ, સ્વીટ્સ ખરીદીએ છીએ. In the same way, Kavita was busy in buying new clothes, decorative items and purchasing food items. So, Kavita was preparing for Durga Puja.
Now Ketki asked what else she do further. So let's read the dialogue further. Ketki: so you wear new clothes on Durga Puja. Blank on Durga Puja. Kavita: blank. So children, here Ketki tells Kavita that people wear new clothes on Durga Puja. એ પછી એક પ્રશ્ન પણ પૂછે છે અને કવિતા એનો આન્સર પણ આપે છે. પરંતુ આપણે એ પ્રશ્ન અને એનો જવાબ જાણવો હોય તો એ પછીનો ડાયલોગ વાંચવો પડે. સો લેટ્સ રીડ ધ ડાયલોગ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ ક્વેશ્ચન એઝ વેલ એઝ ધ આન્સર. કવિતા: and we enjoy food too. You know, Bengal is famous for sweets. We eat rasgulla, sandesh, pitha, kalakand and many more sweets. Kavita here talked about food items and sweets. હવે એના પરથી આપણે વિચારી શકીએ કે કેતકીએ શું પ્રશ્ન પૂછ્યો હશે અને કવિતાએ એનો શું જવાબ આપ્યો હશે. કેતકી આવો પ્રશ્ન પૂછી શકે કે Do you buy food items on Durga Puja? અને કવિતા એનો આન્સર એવો આપી શકે યસ વી ડુ. બંને જવાબ તમે તમારી ટેક્સ્ટબુકમાં લખી લો. બાળમિત્રો, ડાયલોગ્સ લખાઈ ગયા હશે. હવે આપણે જોઈશું કે કેતકી આગળ શું પૂછે છે. કેતકી આસ્ક બ્લેન્ક ફેસ્ટૂન્સ. સો ડુ યુ નો વોટ ઇઝ ફેસ્ટૂન્સ? ચલો આપણે એક પિક્ચરની મદદથી સમજીએ. Did you understand the meaning of festoon? આપણે એનો ઘરમાં ઉપયોગ કરીએ છીએ, નવરાત્રિ દરમિયાન ઉપયોગ કરીએ છીએ, આપણે મંદિરોમાં ઉપયોગ કરીએ છીએ, સેલિબ્રેશન્સમાં ઉપયોગ કરીએ છીએ. સો did you understand the meaning of festoons? કેતકીએ શું પ્રશ્ન પૂછ્યો હશે? કેતકીએ પૂછ્યું હશે Do you decorate your houses with festoons? અને કવિતાએ શું જવાબ આપ્યો હશે? યસ કે નો? યુ આર રાઇટ. કવિતાએ કહ્યું યસ વી ડુ. જો બાળકો, અહીંયા પ્રશ્ન ડુથી પૂછાયેલો છે એટલા માટે જવાબમાં પણ આપણે ડુનો ઉપયોગ કર્યો છે, એ પણ સમજો. Here Kavita said they decorate their houses with festoon on the occasion of Durga Puja. They do so many other things for preparation of Durga Puja. બીજું શું શું કરે છે જોવું છે આપણે? ચલો તો આગળનો ડાયલોગ વાંચીએ. કવિતા: Our puja pandals are decorative and huge. They are made of bamboo and cloth. Children, here Kavita talk about Durga Puja Mahotsav and the huge pandals. They are very decorative and very huge. They are made up of bamboo and cloth. Let's see the picture of puja pandals. Children, this is a picture of puja pandals. The people of West Bengal prepare this type of pandals during Durga Puja Mahotsav and they worship Ma Durga with deep faith. You can see the pandal is made up of bamboo and cloth. Even you can see there is a huge idol of Ma Durga in the middle of the pandal. You can also see the idols of other gods and goddesses in the pandal. See, the people are worshipping Ma Durga in the pandal. They visit the pandal and worship Ma Durga. These pandals are very huge and decorative. You can see one decorative and huge pandal. It's very beautiful. Kavita talks further about this pandal. Let's read it. Kavita: They are temporary temples. We put huge idol of Durga in the pandal. Children, Kavita explains these are temporary temples. મિત્રો, ગણેશ મહોત્સવ દરમિયાન જેવી રીતે આપણે આપણા ગામમાં એક હ્યુજ પેન્ડલ બનાવીએ છીએ, એની અંદર ગણેશ ભગવાનની હ્યુજ આઇડોલ મૂકીએ છીએ, એવી જ રીતે બંગાળીઓ દુર્ગા પૂજા મહોત્સવ દરમિયાન એક હ્યુજ એન્ડ ડેકોરેટિવ પેન્ડલ બનાવે છે અને એની અંદર દુર્ગા માતાની હ્યુજ આઇડોલ મૂકે છે. પીપલ
visit the pandal and worship Ma Durga. This is a picture of pandal, and in this pandal you can see huge idols of mother goddesses. Children, તમને ખ્યાલ આવી ગયો? What do people do on Durga Puja Mahotsav? And even you can understand the meaning of Puja Pandal. Now Kavita talks more about Durga Puja Mahotsav. Let's read further. Kavita, people stand in a long queue to see the Durga idol. Children, this is very simple line. You can see the people are standing in a queue to worship Ma Durga. They come to the pandal to see the Durga idol, just like we go to Ganesh pandal to see the idol of Ganesh during Ganesh Mahotsav. તો મિત્રો એટલા જ માટે કેતકી કહે છે કે this is just like Ganesh Mahotsav. Let's read it. Ketki, well, this sounds like Ganesh Mahotsav. કેતકીએ સાચું જ કહ્યું છે. Children, you can see two pictures on the screen. એક બાજુ ગણેશ મહોત્સવનું પિક્ચર છે અને એક બાજુ દુર્ગા મહોત્સવનું પિક્ચર છે. You can see the similarities. There are huge pandals. They are very decorative. You can see huge idol of Ganeshji and Durga Mata. You can also see people are visiting the pandals. They are worshipping. On the one side, people are worshipping Lord Ganesh, and on the other side, people are worshipping Ma Durga. So, Ketki has well said, it sounds like Ganesh Mahotsav. Children, Kavita also agrees with Ketki. Let's see, what does she say? Kavita, you are quite right. India is one in many ways. Bibidta mein ekta. Children, Kavita સાચું જ કહે છે. India is one in many ways. There are so many differences and still we are united. That means vividhitama ekta. Children, you can see pictures of Durga Puja and Navratri Mahotsav. Here in Gujarat, we worship Ma Amba during Navratri. In West Bengal, people worship Ma Durga during Durga Puja Mahotsav. We both worship Mother Goddess but in different ways. That is why it is called Vividhitama Ekta. And that's why Kavita says Vividhitame Ekta. Children, now Ketki comments on Kavita's response. Let's see. Ketki, how lovely. And do you immerse the Durga idol like Ganesh idol? Here, Ketki is very curious to know about what happens to Durga idol after Durga Puja Mahotsav. So she asks, do the people from West Bengal immerse the Durga idol like Ganesh idol? Children, see the picture. People are immersing idol of Ganesh. Similarly, in the West Bengal, people immerse the idol of Durga after Durga Puja Mahotsav. Let's read further. Kavita, blank, during immersion procession we chant Durga Mai Ki Jai and Ashti Bochor Abar Hobe. Children, you can see the immersion procession of Ma Durga after Durga Puja Mahotsav. They chant Ashti Bochor Abar Hobe. These are Bengali words. Now you can see one more picture of immersion procession. Here people are going towards the river with Durga idol and they are chanting Durga Mata Ki Jai during the procession. Just as we chant Ganpati Bappa Moria during Ganesh immersion procession. Here Kavita explains, yes, we do have immersion procession of Ma Durga's idol. Here she further explains, during immersion procession they chant Durga Mai Ki Jai, and in Bengali they chant Ashti Bochor Abar Hobe. These are Bengali words. Children,
Do you want to know what are the meaning of these words? Let's see. What does Ketki ask? Ketki blank. Kavita, it means it will happen again next year. Children, here Ketki asks, what is the meaning of Ashchi bochor abar hobe? And Kavita replies, it means it will happen again next year. तो ब्લેન્ક માં આપણે આવું મૂકી શકીએ. What does it mean? હવે જોઈએ કવિતા અને કેતકી બીજી શું વાતો કરે છે. Let's read the dialogue further. Ketki laughs. Kavita, this also sounds familiar. કેતકી અહીંયા કહે છે આ પણ જાણીતું લાગી રહ્યું છે. It sounds familiar like Ganesh Mahotsav. In Ganesh Mahotsav, we immerse the idol of Ganesh, and in Durga Puja, they immerse the idol of Ma Durga. In Ganesh Mahotsav, we say Ganpati Bappa Moria, Agle Baras tu Jaldiya. And in Durga Puja, they say Ashchi Bochor Abar Hobe. That means it will happen again next year. એટલા માટે જ કેતકી એવું કહે છે કે this also sounds familiar. Let's see what does Kavita say further. Kavita, yes dear, it affirms again that Indian culture is all in one from Arunachal Pradesh to Gujarat. Children, here Kavita agrees with Ketki that Indian culture is all in one from Arunachal Pradesh to Gujarat. So विविधतामा एकता. Now let's read further. Ketki blank. Kavita, why not? I will send the photographs with Bengali sweets. Here Ketki asks something to Kavita and Kavita agrees with Ketki. કવિતાએ શું કહ્યું હશે? Did you understand? Think about the answer. Read the answer of Kavita. Kavita says, why not? I will send the photographs with Bengali sweets. I think Ketki has asked to send photographs. So we can write down, will you send me the photographs? આ પ્રશ્ન અહીંયા બ્લેન્કમાં આપણે લખવાનો છે. Will you send me the photographs? So children, Ketki is asking for photograph and Kavita agrees. And she says, I will send the photographs with Bengali sweets. અહીંયા કવિતા ફોટોગ્રાફ્સની સાથે બેંગોલી સ્વીટ્સ પણ મોકલવાનું કહી રહી છે. તો જોઈએ કેતકીએ શું આન્સર આપ્યો હશે. કેતકી, that is very sweet of you. Kavita laughs. You are welcome. Here Ketki replies to Kavita, you are very sweet. How sweet of you. And Kavita says, you are welcome. We will do activity number 9. Open your textbook of English, Unit 4, page number 49. Here are some questions for me, my sisters and my cow. All the questions are mixed up. Separate them in the appropriate table. વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે તે મિક્સઅપ થયેલા છે. કોના વિશે છે તે પ્રશ્નો? ફોર મી, માય સિસ્ટર એન્ડ માય કાઉ. ઇન્સ્ટ્રક્શન્સ પરથી આપને ખ્યાલ આવ્યો હશે કે કેટલાક પ્રશ્નો ફોર મી એટલે કે મારા વિશે જે આઈના બોક્સમાં આપણે લખવાના છે. કેટલાક પ્રશ્નો માય સિસ્ટર્સ કે જે માય સિસ્ટરનું જે બોક્સ છે એમાં લખવાના છે. અને કેટલાક પ્રશ્નો માય કાઉ કે જે માય કાઉનું જે બોક્સ છે તેમાં લખવાના છે. હવે મિત્રો, આપણે દરેક પ્રશ્નને એપ્રોપ્રિએટ બોક્સમાં મૂકતા જઈશું. કીપ યોર પેન રેડી. અંડર ધ કોલમ ઓફ આઈ, ડુ યુ સિંગ ઇન ધ બાથરૂમ? ડુ યુ પ્લે ધ ગિટાર? ડુ યુ લાઇક મેથ્સ? Do you wake up before 7 o'clock? Under the column of my sisters, do they like cats? Do they easily get annoyed? Do they go to beauty parlor? Under the column of my cow,
Does it give milk every day? Does it eat grass? Does it know you? Does it sleep at night? Okay. વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચન માર્ક છે. Let's read the next question. Does it love its calf? Students, we have done activity number 9 and now let's do the activity number 10. In activity 10, a paragraph is given. We have to read the paragraph and we have to frame the questions. Let's read the paragraph. Activity 10. Read the paragraph. We live a comfortable life because people work for one another. The farmer grows grains and vegetables for all. The barber cuts the hair. The tailor stitches our clothes. The postman brings letters from our friends and relatives. The cobbler mends the shoes. We can never forget our teachers. They teach the students various subjects. They also tell them stories and jokes. The doctor takes care of us when we are ill. We can sleep in our home safely because the soldiers protect our borders. In this way, our life becomes easy. So students, we have read the paragraph. હવે શું કરવાનું છે? Let's read the instructions in the textbook. Ask 5 questions to your friend and get the answers. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફના આધારે you have to ask 5 questions to your friend and you have to get answers. પ્રશ્ન કેવી રીતે બનાવી શકાય એના ઉદાહરણ અહીંયા આપેલા છે. Let's read them. Does the barber cut our hair? Yes, he does. Does the cobbler bring our letters? No, he doesn't. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ડસથી પૂછવાનો છે અને જવાબ પણ ડસથી આપવાનો છે. યસ અથવા નોમાં જવાબ આપવાનો છે. પેરેગ્રાફના આધારે ડુથી પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ. So now let's frame the question. Let's read this line. The farmer grows grains and vegetables for all. આ વાક્યને આધારે કેવો પ્રશ્ન બનાવી શકાય તે માટે આપણે એક્શન વર્ડ શોધવો પડશે. આ વાક્યમાં એક્શન વર્ડ ગ્રોઝ છે. એક્શન વર્ડના અંતમાં એસ છે, તેથી પ્રશ્ન ડઝથી પૂછી શકાય. તો પ્રશ્ન કેવો બનશે? Does the farmer grow grains and vegetables? તો હવે એનો જવાબ શું આપી શકાય? Yes, he does. હવે આ વાક્યના આધારે આ પ્રમાણે પ્રશ્ન બનાવો. વાક્ય છે The tailor stitches our clothes. The question is, does the tailor stitch our clothes? And the answer is yes, he does. Students, you can prepare such questions based on this paragraph and ask them to your friends.
today's question is when we come back to home from bazaar we must dash first અને તેના માટેના ઓપ્શન્સ આપેલા છે. ઓપ્શન A comb our hair, ઓપ્શન B eat some fruits, ઓપ્શન C wash our hands, ઓપ્શન D brush our teeth અને તેના માટેનો નંબર પણ તમે નોંધી લેશો 6357399470. Okay, children. Hope you have enjoyed today's episode. Take care. Bye bye.